ધર્મનો જય. એટલે જે ભજનો કરવાય એ માર્મિક હોય છે. સંતોના સંગમાં રામજીના રંગમાં આત્મ રામ ઓળખાય સંતોના સંગમાં. પરંતુ ઘણા એવા લોકો એવા થઈ ગયા છે કે આપણે મહીસાગરમાં પથરા ગોળ ગોળ ભર્યા ગોળ થઈ ગયેલા એટલે એ રડ્યા જ કરે એ ચોય ઉભા રહે ના. ગમે પાણીનો સંગ છે પણ પાણી મેળ્યા ટકી શકતા નથી, ગોળ થઈ ગયા છે. એમ ઘણા એવા છે કે ભજનમાં એ ગોળ થઈ ગયા એટલે આ વાત માનવામાં આવતી. પાછી સાખી કોઈ કે પ્રથમ પહેલા કોને સમરીએ અને કોના લીજીએ ના તો કે ગુરુનું પણ એ ના જોય. એટલે કહેવત આપણે દેશી કહેતા કે ડાઈ ખાહરે જાતી હતી અને ગોડી કીધું જા ભરી. એ તો ઘેર બેઠી છે, બીજાને શીખમણ આપે. એટલે કહેવાનો ભાવ કે તમે તમારા જીવનમાં ઉતારી બીજાને કહેશો તો આ આખો લેશે, પણ તમે કોકને કહો છો અને તમે લેતા નથી તો વાતો સીધો. તમે બીજાને કહો છો અને તમારા જીવનમાં ઉતરતું નથી તો બીજાને એવું લાગે કે આ જૂઠું છે. લાગે ના લાગે? આપણા જીવનમાં આવ્યું ને હું જે કહું છું કે હું કરતો ના હોઉં તો તમને શું લાગે કે આ જ નહીં કરતા? આ તો કરતા હોવા જોઈએ કે કેસ એ કરતા નથી તો જો સાસુ હોત તો એ રાઈટ કરો. એટલે પ્રથમ દરેકને બધા વેદો શાસ્ત્રો એમ કહે છે કે ગુરુ વગર જ્ઞાન થતું, આત્માની ઓળખાણ થતી નથી કે જીવ કોને કહેવરાય એ ખબર પડતી નથી. એટલા માટે આ જે ભજન રાખે ને ધન્યવાદ આપું છું. અને એમાં બધાને હું એક કોઈની વાત નથી કરતો પણ દરેકને કે એનો એક ભાવ છે કે હમણાં એક આધો જીવાતમાં ઉગરે તો બીજાની એ લઈ જાય. એક આધો જો પરમાત્માની પ્રાપ્તિ કરી શકે તો બીજાને પરમાત્માની પ્રાપ્તિ કરી શકે. દારૂડી એ બે ચાર વધારે છે, અફેડી એ બે ચાર વધારે, એના જે ખાતાવાળા હોય તમાકુ ખાતા હોય તો બીજા એને બે ચાર વધારે. અને તમારી અસર બીજા ના થાય તો સમજવું કે આપણા કોક ખોટ છે. આપણી બીજાને શેપ અડવો જોઈએ ને અડવા જોઈએ. આપણો શેપ બીજા ના અડે તો આપણામાં કઈ ખોમી હોય તો જ બીજા શેપ પડે ના, નકર શેપ પડ્યા વગર રહે ના. આપણે જે અને પ્રહલાદજી હતા, પ્રહલાદજીને કે ભાઈ નારાયણનું નામ ના લેવા માટે એમને ચોકિયાત બિહારેલા હતા અને સંતામૃત એમના ગુરુ હતા ભણાવનાર કે નારાયણ કે વિષ્ણુનું નામ ન લેવું જોઈએ. તો પેલા બધા આગા પાછા છે અને પ્રહલાદજી ચાલુ કર્યું નારાયણ નારાયણ નારાયણ. એટલે ચોકિયાત દોડીને જો પકડી ના કહેવા જો એટલે એને લાગુ પડી ગયું અને એ બોલવા મળ્યું એ નારાયણ 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 નારાયણ. ગુરુ સંતામૃતને જે ભણાવતા હતા એને ખબર પડી તો એ દોડીને આવ્યા તો એ ચાલુ થઈ ગયા. ના કહેવા આવ્યા હતા અને ચાલુ થઈ ગયા નારાયણ નારાયણ કહેવા મળે. હવે એમ થતો તે મંત્રી ઉઠી આવ્યા તો મંત્રીએ નારાયણ નારાયણ લેતા થઈ ગયા. છેલ્લે અણાક્ષીપુને ખબર પડી, અણાક્ષીપુ આવ્યો તો એને કનેક્શન લાગુ પડ્યું, બીજાને બધાને લાગુ પડ્યું પણ અણાક્ષીપુને લાગુ પડ્યું એરોએ નારાયણ ના કીધું. કેમ કે એટલા બધા એનામાં દુર્ગુણો હતા, એટલા બધા અસુરી ગુણો હતા કે જે ભક્તિનો રંગ હતો એ એનાથી ફીકો પડ્યો, એ એના સુધી પહોંચી શક્યો નહીં, બીજા બધા સુધી પહોંચ્યો. એમ જો ભક્તિનો રંગ ના પહોંચે અને આપણામાં જો પ્રહલાદજીમાં ભાવ હતો, સાચી ભક્તિ હતી તો બીજા પહોંચ્યો કે ના પહોંચ્યો? કારણ કે 100% તો બધા ભક્તો તોય જ ના, થોડા ઘણા તો એમને રહેવાના. પણ પ્રહલાદજીમાં હતો આ તો બીજા સુધી પહોંચ્યો, બીજાને છે પડ્યો અને બીજાને નારાયણ કરતા કર્યા, અર્થાત બીજા ભક્તો કર્યા. તમારું કોમ હોય કે ગમે તે હોય, તમારે એક ભગત હોય તો થોડે એક જણો બીજો ત્રીજો એમ કરીને આખું મંડળ નહીં થતું. આ એને છે પડ્યો કહેવાય. અને જો કદાચ ના અડે, જિંદગી ભર ના અડે તો એની વૃત્તિ કેવી છે? ના ગમશે. આ સ્પષ્ટ છે. રાવણને રોમે સમજાયો, વિભીષણને સમજાયો, એની ઘેરથી સમજાયો. એને ઘેરથી કીધું કે તમે રોમના હોમે ના પડો. વિભીષણે કીધું કે તમે રોમના હોમે ના પડો. ઘણા બધાને કીધું પણ રાવણ માન્યો નહીં. દુર્યોધનને કૃષ્ણએ ખુદ સમજાયો કે મોની જા એક વખત મોણો થઈ જા. કૃષ્ણએ જાતે કીધું કે તમારા એનો જે દૂત આવ્યો હતો ને એ દૂત હાથે સમાચાર મોકલ્યા
કે તમારા રાજાને કહેજો કે એક વખત મનુષ્ય થાય, એક વખત. તો મનુષ્યની ભૂમિકા જેટલી ઊંચી છે તો કૃષ્ણ ભગવાનને કહેવું પડ્યું છે કે એક વખત મનુષ્ય થા. એટલે મનુષ્યની ભૂમિકા બધા કરતા ઊંચી છે, બધા કરતા ઊંચી હોય તો મનુષ્યની ભૂમિકા છે. અને મનુષ્ય ભગવાને અવતારો લીધા હોય ને તો મનુષ્યના લીધા છે, રાજાએ નથી લીધા કે બીજા કોઈ લીધા, મનુષ્યના લીધા. ભગવાને અવતારો જે જે લીધા એ મનુષ્યના લીધા. એટલે મનુષ્ય પેલું બનવું પડે. મનુષ્ય બનવા માટે એ સંતોનો સંગ, એટલે સંગ ખાલી ભેળા બેહવાથી મેળ ના આવે. ભેળા બેહવાથી જોડે બેસી અને તમે કોઈ જીવનમાં ના ઉતારો. કાયમી તમે સદારામ બાપુ ભેળા રહેવાવાળા ઘણા એવા હતા કે આ સુધી એવા નેવાર્યા છે. સદારામ બાપુ તરી ગયા, મહાન થઈ ગયા, અને ભેળા રહેવાવાળા કોઈ હજુ ઘણા એવા જોયા છે કે બાપુ ભેળા રહીને નથી અડવા દીધો. એમ આપણે સંતો ભેળાના ભજનમાં ભેળા રહ્યા, પણ જો અડવા ના જ તો એક એક દરેકને જે ભજનમાં આવતા હોય એક વિકાર, ભજન જેટલા ભજન તો હોય એમાં તો એક અવગુણ કાઢવો વધારે ને. તો કે આજ આપણે ભજનમાં જશે આ તો એક કાઢવો, એક કાઢતા 100% નીકળે ના નીકળે. વધારે ના કાઢી કર તો કોઈ વ્યસન હોય તો વ્યસનમાંથી એક એક કાઢો. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર છે આ દુશ્મન આપણા, એ દુશ્મનો છે. એ ક્રોધની જરૂર થોડી ખરી, પણ જો એ કરવાનો છે અહીંયા કરો. આપણે ક્રોધ થવો જોઈએ પણ કે હું ચમ મોઢું કરું, એના ઉપર ક્રોધ થવો જોઈએ. મારાથી કેમ અવળું થાય એના ઉપર ક્રોધ થવો જોઈએ. હું કેમાં ના ખાવાનું ખાઉં છું એના ઉપર આપણે રીત ચડવી જોઈએ. પણ જો ના ચડવાની છે એ ચડાવવાની નથી. એટલે સંતો એક એક અમર બનાવ્યો રે ગુરુજી, મને અમર બનાવ્યો. મારા સદગુરુ દીન દયાળ આજ મને, આ વાતો ખોટી નથી. અમાર સદગુરુ મહારાજ બનાવે છે, 100% બનાવે છે. પણ એ પ્રમાણે આપણે મહાપુરુષ કે એ માર્ગે ચાલીએ તો દિશા આવું છે, બોર્ડ પકડી બેહી ને તો મેળ આવે ના. એટલે આમાં વાપરે છે ને. ધન્યવાદ. એક દ્રષ્ટાંત છે કે એક જણે ખૂબ પૈસા ભેળા કર્યા, ખૂબ પૈસા ભેળા આખું માટલું સરપંચ ભર્યું. આટલું પેલા રોકડા આવેલું રોણી શિકાના, આખું માટલું ભર્યું. કોઈ બીમાર થાય તો વાપરે ના, કોઈ પ્રસંગ આવે તો વાપરે ના. ગમે તે મને ઘેરથી બીમાર થાય ને તો ચીલા ચાલુ દવા કરી નાખે, પણ પૈસા પેલામાં કાઢે ના વાપરે. એટલો મૂજીને લુગડું સારું ના પહેરે, ફાટેલા લુગડો પહેરે, પણ પૈસા ભેળા કરે. હવે આ એક દાડો એવો સમય આવ્યો ને, સોર આખું માટલું ઉપાડી જાય. સોર ઉપાડી જાય જ્યારે પૈસા ખોળા હાય કરે કે આખી જિંદગીની મૂડી મારી જી, આખી જિંદગીની મારી મૂડી જી. એટલે એક આવા સરપંચ જેવા હોશિયાર હતા, એટલે આખું માટલું એના કરતા મોટું લાવ્યો. અને જે નળીના કૂકા ભેડાયા છોકરા પાય, અને એનું પૂરું ભરાય મોઢિયું બોધી અને કે લે તું તાર આખો દાડો કરી કરે. પેલો કે આ તો કૂકા છે, આ તો ઠીબર હશે કે તારો અમે પેલા તાર ઠીબર જ નતો કે વાપરતો તો હતો જ નહીં તું. તારા તારા ગણવાના જ હતા તો આ કરી કે એ કરી શું ફેર પડે છે. એમ આ મનુષ્ય જન્મ એક કિંમતી ધન છે, આ કિંમતી ધન છે. તમે દાડા ગણ ગમે એમ કરો, પણ જો કદાચ જ્યારે જે જગ્યાએ વાપરવાનું છે ના વાપરો તો એને ચોર લઈ જાય ના લઈ જાય. ચોર લઈ ગયો પછી એમ આયા તમને એક દાડો યમ રાજા લઈ જાય ઉપાડી. અને આ તમારો જે મોકો છે, જે સમય મળ્યો છે, તમારે એવું માનવું નહીં કે પરમાત્માની પ્રાપ્તિ ના થાય. તમારે કોઈ દાડો એવું ના માનવું કે પરમાત્માની પ્રાપ્તિ ના થાય, હું ભગવાનને મળી ના શકું, હું આત્માની ઓળખાણ ના કરી શકું. આવી કાયરતા કદી લાવી, કદી ના લાવી. કેમ કે એક ચીનની સત્ય ઘટના છે. એક છોકરો વારંવાર ભણતા નપાસ થાય, વારંવાર નપાસ થાય, લગભગ 107 વખત નપાસ થયો. એટલે એને થયું કે હું આટલી મહેનત કરું છું અને નપાસ થઉં છું તો હવે મારે મરવું નથી. તો નદી કિનારે નદી પડવા જતો હતો, નદી પડીને કે મરીશું. તો એક ડસીમાં આટલું બધું જાડું લોખંડનો ફળિયો લઈ આ ઓગળી જેવો જાડો અને બેઠા બેઠા હસતા હતા ડોશીમાં. એટલે છોકરાએ પૂછ્યું કે માં શું કરો છો તમે? આ એ મારા હોય નથી, આજે હું હોય કરું છું આ કરું. એટલે વિચાર કર્યો કે હળિયો છે આખો ઓગળી જેવો જાડો છે અને એને હોય કરતા કરતા કેટલી વાર થાય, આ પથરે છે ને કહી રહે. ડોશીમાં ક્યાં કહી રહે કે તો થઈ જાય, આપણે મહેનત ચાલુ રાખશે ને આ તો એ થયા વગર રહેશે નહીં. આપણી મહેનત ચાલુ હશે આ તો થઈ જાય, હોય થઈ જાય, ગમે એવું જાડું છે તો થઈ જાય. અને પેલા હિંમત આવી કે માજી છે 80 વર્ષના છે તો એને આ હોય કરવી છે, આવા દાદાની હરિયાની અને છેડી બેરતા નથી. તો મારે તો જીવન આખું પડ્યું છે,
અને મારું જીવન પડ્યું છે, હું મહેનત કર્યું તો 100% હું પાસ થયો, અને એને પાછો વળી ગયો અને મહેનત કર્યું ને મહાન છે. એટલે કહેવાનો મતલબ મારો કે તમે નાસી પાસ ન થશો. ઘણાને વ્યસન છે કે અમારથી નથી છૂટતું, અમારથી નથી છૂટતું. ના, તમે સંકલ્પ કરતા જ નથી. તમે સંકલ્પ કરો તો ગમે એક દાડો તમારે પત્ની વાલી છે તો છોડવી પડશે. તમારા ઘરથી છોડીને જવું પડે, ના જવું પડે. તમારા મા બાપ, તમારા ભાઈ, તમારું કુટુંબ, ખેતર, ટણાટણ બંગલો બનાવ્યો હોય, ટણાટણ ગાડી હોય, તો બધું છોડવું પડે, ના છોડવું પડે. અને હરું પારું છોડવું ત્યારે સમજીને છોડી ગયો. કે આ બધો ઘર છોડવાનું તો નથી કહેતો કે એને કોઈ છોડવું નથી. તમારા બીજા ઘરવાળાને છોડવા નથી, પરિવારને છોડવા નથી, પણ જે ખોટું છે એ અમે એક દાડો છૂટી જાય. એક દાડો છૂટી જાય એના પહેલા તમે સંકલ્પ કરશો તો તમે ધારો એક કારણ કે તમારાથી મોટું કોઈ છે જ નહીં. મનુષ્યથી શક્તિશાળી કોઈ બીજું નથી. હું ઘણી વાર કહું છું કે ભગવાન પણ તમારા પાસે કામ કરવા આવી શકે આવે. તમારી શક્તિ હોય તો પરમાત્મા પણ તમારું કામ કરે છે, અને કર્યું છે. શકુબાઈનું કર્યું છે, ઘણા સંતોનું ભગવાને કામ કર્યું છે. પેલા ઊંડી સ્વીકારી છે. તો ધારો તો તમે ભગવાન પાસે કામ કરી શકો એટલી શક્તિ તમને પરમાત્માએ આપી દીધી છે. આ શક્તિ જો બીજા કોઈને આપી, અને તમે ઝાડ છે ને એની ફરજમાંથી ચૂકતું નથી. ઝાડ છે પોતાની ફરજમાં જ રહે છે. ઝાડ કોઈ દાડો ફરજ ચૂકે, કારણ કે એનું કોમ સુફળ હાલવાનું, એનું કોમ સોયલો હાલવાનું, એનું કોમ લાકડા હાલવાનું, તો એ કરે છે. એમાંથી આઘા પાછું એ કદી થાય છે? નહીં થતું. પશુ પણ આઘા પાછું એની ફરજમાંથી થતું નથી. પણ મોણસ હશે કેવું કે મોણ થઈ અને એની ફરજમાંથી જો ઓફિસર સાથે લોટ લેતો થઈ જાય, અને હું હોય તો કોઈ તો વ્યસનો કરતો થઈ જાય, ના ખાવાનું ખાય. જે અસુર આ જે રાક્ષસો છે ને એ બધા જ એવું હતું, પણ એની અવળા કોમ કર્યો. આપણા શાસ્ત્રોમાં, ગ્રંથોમાં લખેલું, આ વેદમાં છે, આ ઋગ્વેદની આ વાત છે કે અસુરો બધા જ એવું હતા, પરંતુ એને ના કરવાનું કર્યું. દારૂ પીધા, જુગાર રમા, ચોરી કરી, મોસાર કર્યો, વ્યભિચાર કર્યો, અને કોકનું ફળાઈ લેવાની કોશિશ કરી. ગમે તારે એરાબત દેવોને ચીડી પડેલા હોય, જ્યારે જુઓ તારે દેવોને ચીડી પડેલા હોય. આ બધું કરતા જાય એટલે રાક્ષસો થઈ ગયા. અને તમારામાંથી કોઈ પ્રગટ થાય તમારામાંથી, તો તમે એ બધાથી જુદા નથી. પણ એક જણો જો કદાચ ઊંધું કામ કરવા માટે, તો એ તમારાથી જુદો છે. એ અસુર છે, તમારો તમારો જ. તમારા સિવાય બીજો કોઈ છે નહીં. પરંતુ એક જ ભાઈનો, એક જ ભાઈના 5 ભાઈ હોય, અને એક ભાઈ જો કદાચ વ્યભિચારી થઈ જાય, દારૂડીઓ થઈ જાય, તો તમારાથી નોખો થાય કે ના થાય? એ તમારા મોલ્યો કહેવરાય. અને પત્તો કોક પૂછે તો કે અમારે મને કોઈ લેવા દેવા નથી, અમારે કશું લેવા દેવા, અમારે કોઈ લાગે વળગે, અમારે ભાઈ છે પણ એને બહાર કાઢી મેળ્યો. અને બીજા ગોમનો હશે ને, દાખલા તરીકે ઉંદરિયાના વાહનનો વ્યક્તિ છે અને સારું કામ કર્યું છે, તો પજીએ કહે ના અમારે ઢુકડે છે. કેમ ના કે? કારણ કે હારાના હવ વખાણ કરે, પણ જે ખરાબ છે એના ઢુકડું કોઈ જવા માંગતું નથી. એટલે ઘરમાં અમને વાત કરી કે હંપી પતિ પત્નીનું એક મળતું તો સ્વર્ગા પરમ થાય સતું. મને સમાચાર મળ્યા, કોઈ ફોનમાં કીધું કે નરસિંહભાઈને જુદું રહેવાનું છે, અને એ નિમિત્તે ભજન રાશે છે. ધન્યવાદ આપું છું કે જુદું રહેવા માટે પણ ભજન રાશે છે. તો એનો પરિવાર અને એનામાં સંસ્કારો છે. તારા કર્યું કે અને પરમાત્મા ભજન પરમાત્માનું કાર્ય કર્યું છે, એટલે પરમાત્માને ખૂબ પ્રગતિ કરાવશે અને ખૂબ આગળ વધવાની તક આવશે. અને મહેનતનું ફળ 100% મળશે ને એવા બધા સંતોના અમને આશીર્વાદ. અને તાળીઓ બધા પરિવારને. અને વારંવાર કહું છું કે આ જીવન ઘણું મોંઘું છે, ખૂબ મોંઘું છે, વારે ઘડી નહીં મળતું. એક અંગની તમે કિંમત કરવા દો તો એક અંગની કિંમત થાય એવી નથી. તમે લીવરનું વિચારો, તમે ફેફસાનું વિચારો, તમે વખરનું વિચારો, તમે નાકાનું વિચારો. હવે તમારા હાથ છે, હાથથી તમારે કેવું કામ કરાવવું એ તમારા હાથની વાત કે બીજાના કોઈ ઓખથી કેવું જોવું એ તમારા હાથની વાત કે બીજાના કોઈની હાથની વાત. ઓખથી તમારે સારું જોવું કે ખોટું જોવું, કોનથી તમારે સારું વભળવું કે ખોટું વભળવું, પગને તમારે સારી જગ્યાએ લઈ જવા કે ખોટી જગ્યાએ લઈ જવા, એના માલિક તમે છો. પરંતુ મનના ગુલામ થઈ જાય. રાજા અને પ્રધાન જે રાજાનો હતો ને, એ રાજા ઉપર એને હાવી થઈ ગયો.
એટલે રાજાને એને કાબુમાં કરી લીધો. એટલે રાજાનું કોઈ હેડવા દેતો નથી અને ધાર્યું બધું બંધનનું થાય છે. એ રહ્યું રાજાનું હેડવા દેતો નથી. એમ આત્મા છે રાજા છે અને આ મન છે ને એ પ્રધાન છે. એટલે આત્મા એમાં આત્માનું કોઈ હેડવા દેતું નથી. મન કે મારા દારૂ પીવો છે તો એ કે આત્માનું કોઈ હેડવા દે. મન કે મારા મંદિરથી જવાનું પીઠે જવું છે તો અહીંયા લઈ જાય. અને કોનને તમે જો અત્યારે હાલ ભજન સત્સંગ છે કે સારી વાત છે એ તમે જ ઓભળો છો. ન કે બીજા તો પેલા ફોન લઈને બેઠા છે અને બધું જેવું ના ઓભળવાનું ઓભળતા હોય, ના જોવાનું જોતા હોય. ના જોવાનું જોવાથી આપણા દોષ આવે છે. આપણે જો ના જોવાનું જુઓ ને તો 100% આપણને દોષ આવે છે. અજામિલ રાજા થઈ ગયો ને, અજામિલે ખાલી એવા સ્ત્રી પુરુષને વ્યભિચાર કરતા જોયો તો એને એવો ભાવ જાગ્યો. અને એનો ભાવ જાગ્યો અને એને પોતાની સુંદર પત્ની હતી, સતી હતી, તો એને છોડી અને પેલી જે વ્યભિચારીની હતી એને ઘરમાં લાવ્યો. અને પછી એવો રોગ થયો અને એવો બીમાર થયો કે એને કોઈ આરો હતો નહીં. એટલી બધી પોઝિશન ખરાબ આવી. તો કોઈએ કીધું કે તું ભલે બીજું બધું ગમે તે કરે પણ તાર છોકરાનું નામ નારણ રાખ. તો છોકરાનું નારણ નામ રાખ્યું. તો જમ જ્યારે લેવા આવ્યા ને જમ એટલે મને બૂમ પાડી, નારણ 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 નારણ. એટલે ભગવત દોડીને આવ્યા કે મને બોલાવે છે. ખાલી નોમ લીધું, નોમ રાખ્યું તો એ નોમ કોમ આવ્યું. એટલે પછી એને કીધું કે મેં બહુ પાપ કર્યા છે, મારાથી ઘણી મોટી ભૂલ છે. ખાલી મેં એક દ્રશ્ય જોયું અને એ દ્રશ્ય ખોટું જોવા મારી આ દશા થઈ. તમે એક શબ્દ એવો અભળી જો તો તમને આખો દાડો રીંગ ના ઉઠે. એક શબ્દ તમે આપણા ડાયરોમાં દ્રષ્ટાંત કહેતા કે ખેડૂતને ઝાર વાયેલી હતી અને ઝારમાં કાળાગડો પડેલા હતા અને બાવ મહારાજ બે ચેલો અને શિષ્ય એ થઈને નીકળ્યા એટલે કીધું પેલા કે મારા પાસે સામાન વધારે છે, તું બી મેળવી છે. પણ કમંડળ છે ને એ કમંડળ અમારે મેળવવું છે તો કમંડળ તમે રાખજો, અમે વળતર લઈ જાઓ. એટલે ખેડૂતે કીધું કે તમારે જોઈ મેળવું હોય એ મેળી જાય, જોઈ મેળવું હોય ને એ મેળી જશે. એને માળાના થડમાં મેળી દીધું. હવે એ કાળેગડીનો વેલો આવ્યો અને એમાં જો અને મેં કાળેગડું બેઠું અને કાળેગડું મોટું છું. હવે પેલાનું મોઢિયું તો હકડું હોય ને, મોઢિયું હકડું કાળેગડું મોટું થઈ ગયું. કાળેગડું મોટું થઈ ગયું અને પછી પેલા મહાત્માઓ આવ્યા, મોટું થઈ ગયું આવ્યા. એટલે પછી કીધું કે પેલા ખેડૂતે કીધું કે અમારી જે તુંબી હતી એ તમને અમને ના લો કે તમે જો મૂકી હતી હશે, મને હાથ અડાડ્યો નથી. એટલે જોઈ તો કાળેગડું હતું. એટલે કે જો ખેડૂતે કીધું કે મારું કાળેગડું ફૂટવું ના જોઈએ અને વેલો તૂટવો ના જોઈએ અને તમારી તુંબી લઈ. હવે આરી નીકળે ફોડ્યા વગર તો નીકળે ને, કાળેગડું ફોડ્યા વગર નીકળે નહીં. પણ મને મહાત્મા હોશિયાર હતા, કારણ કે સત્સંગી હતા, જ્ઞાની પુરુષ હતા. એટલે એમને શું કર્યું, કાયમી પાણી રેડે હોય તુંબીમાં તોડ્યો નહીં કે કોઈ ના કર્યું, પાણી રેડી કર્યું અને પેલું હળી જાય નાગડી જાય, કાળેગડું હળી જાય અને પેલી તુંબી હતી એ નીકળી ગઈ. એમ આપણા અંદર જો કદાચ કોઈ વિષય મોટો થઈ ગયો હોય, કામ મોટો થઈ ગયો હોય, ક્રોધ મોટો થઈ ગયો હોય, લોભ મોટો થઈ ગયો હોય તો સત્સંગ રૂપી પાણી રેડવાથી એ હળી જાય, એ રહે ના. આ તો કેવું છે, આ ગમે તારે પેલે ડોશીમાં હતા 12મા પેટમાં, આટલી વાત પૂરી કરું. ડોશીમાં હતા ને એને ઊંટનું બચ્ચું લઈ ઘરમાં રાખે. રૂપાણું હોય ને એનું હોય તો રૂપાણું હતું તો ઘરમાં અસલ સંભળાવે, અસલ સાંજ નોખે. હવે થોડે બચ્ચું મોટું થઈ ગયું. દરવાજા કરતા આ ગેટ કરતા મોટું થઈ ગયું બચ્ચું મોટું થઈ ગયું. ઊંટનું બચ્ચું મોટું થઈ ગયું એટલે બીમાર છું. એક દાડો બીમાર છું એટલે ડોક્ટર બોલાયો. ડોક્ટર કે મોય રહેવરાય એવું, કારણ કે રૂમ જ ખૂબ જ એવડો છે, તમારું ઘર જ એવડું છે. અચ્છા મને એવું ડાકે કરું તો બહાર કાઢવું પડશે. તો બહાર કાઢવું હોય તો કે તમે ઘર પાડે તાર ના કરે. બે રસ્તા છે કે મને કાઢવા માટે કે એને કાપવું પડે, ઊંટને કાપવું પડે ન કે કૂબો પાડવો પડે. બે થાય. એમ આ જે શરીર છે એ કૂબો છે, આ ઘર છે અને એમાં મનરૂપી ઊંટ છે ને એ બહુ મોટું થઈ ગયું છે. હવે મને કાઢવું હોય આ જેમ તમને કરે, કારણ કે વિષયમાં ફસાઈ ગયો હોય તો કૂબો પડે ને તાર જાય હોય. આમ આ છે ને પેશન્ટ વાળા પણ ચડતા કે નહીં મરી જતા, મરી જશે નહીં મરી જતા એટલે આ કૂબો પાડે ન કે એને કાપવું પડે.
અને એક આપત આ કૂદો બચી જાય. એટલે આ મન છે ને એ સત્સંગ વિના માનતું નથી. સત્સંગ મળે તો જ એ મોને સિવાય માનતું નથી. એટલે જે કોઈ સત્સંગમાં આવતા હોય એ તમામને વિનંતી કરું કે ગુરુ ના કર્યા હોય તો જોજો તમારા રાતનું અજવાળું થઈ જાય. તમે ભલે ભજનો ગાતા હો તો બધું ગમે એ કરતા હો પણ અજવાળું થઈ જાય તમને ખ્યાલ આવે કે જીવ કોને કહેવાય, આત્મા કોને કહેવાય, દેવું કોને કહેવાય, ગેલી કેને કહેવાય, ઝાપડી કેને કહેવાય, ગોપ કેને કહેવાય, એ તમે આ બધા અનુમાને મોનો છો. બધાય રણુજી જાવાળા રમાપીને અનુમાને જ મોને છે બધાય. પણ ગુરુ ચરણે જો તમને સત્ય પ્રગટ થાય આટલું કહી મારી વાત વિરામ આપો. બધા પરિવારને તાળી વાળે બધા વધાવો.